જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીન વરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. પિયે મુદા વાણી સુધા તે કર્ણયુગલ ને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત્ય ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત્ય ધન્ય છે. ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો ઓવજાયાણમ નમો લોય સવે સાગુણમ એસો પંચણ મુકારો સર્વ પાવે પણાસણો મંગલાણં ચ સર્વેસે પડમમ હવૈ મંગલમ. જ્ઞાનીજનો કહે છે કે સારા સમય સાથે રહેવા કરતાં સારા માણસની સાથે રહેવાનું વધારે પસંદ કરજો. કારણ સારો સમય તમને સારો માણસ લાવીને નહીં આપી શકે, પણ એક સારો માણસ તમને સારો સમય લાવીને આપી શકે છે. સારો માણસ એને જૈન ધર્મના વ્યાકરણમાં કલ્યાણ મિત્ર કહેવાય છે. નોર્મલ લેંગ્વેજમાં આપણે એને મિત્ર કહીએ છીએ, અથવા તો સંબંધી હોય તો, સ્નેહી હોય તો વહાલો પણ કહીએ છીએ. કહેવાનું તાત્પર્ય જે નજીકના હોય, આપણા માટે ઓલવેઝ પોઝિટિવ થિંકિંગ રાખતા હોય, આપણા દુઃખને ભૂલાવીને આપણને સુખમાં પ્રવેશ કરાવતા હોય, એવા વ્યક્તિ આપણા માટે બહુ ઉપકારી છે. જેવી રીતે નેમ રાજુલ માટે ઉપકારી બન્યા, મહાવીર ગૌતમ માટે ઉપકારી બન્યા, ઋષભદેવ ભરત ચક્રવર્તીથી કરી, બાહુબલીથી કરી, બ્રાહ્મી સુંદરીથી કરીને શ્રેયાંશ કુમાર સુધી માટે ઉપકારી બન્યા. એમ જીવનમાં આપણને પણ ક્યાંક કોઈક યોગ્યતા સાચવી, કોઈકના માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવી જોઈએ, જેથી કરીને આપણે પણ બીજાને સદમાર્ગે સાથે લઈ જઈ શકીએ. આ કલ્યાણ મિત્રની ભૂમિકામાં એક એવા જ વ્યક્તિત્વની આજે હું તમારી સાથે વાત કરવા અહીંયા ઉપસ્થિત થયો છું, જેમનું નામ શ્રીમતી બીનાબેન પંકજભાઈ દોશી. પિયર પક્ષે જ્યોત્સનાબેન પ્રતાપરાય શાહ પરિવારના દીકરી અને સાસર પક્ષે રસીલાબેન ચિમનલાલભાઈ દોશી પરિવારના પુત્રવધુ. ઉંમર વર્ષ માત્ર 57 અને જેમનો જન્મ 26 ઓક્ટોબર 1963 શનિવાર રોજ સિકંદરાબાદ મધ્યે થયો. હાલ એમનું અવસાન શ્રાવણ સુધી 14, 3 ઓગસ્ટ 2020 અને સોમવાર
ની વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્તની આસપાસનો સમય 3 કલાક અને 45 મિનિટના સમય દરમિયાન તેઓ વાપી મુકામે અરિહંત શરણ પામ્યા છે. આ 57 વર્ષના આયુષ્યમાં માત્ર સત્કાર્યનું પુણ્ય એમણે બાંધ્યું. પંકજભાઈના જીવન સાથે જોડાઈ શાહ પરિવારમાંથી દોશી પરિવારના પુત્રવધુ બની એમણે પ્રભાવનામાં બીજાને ધર્મ આપ્યો, સુંદર સંસ્કારભર્યું જીવન કેમ જીવવું એની સલાહ આપી અને સમર્પણ ભાવમાં રહીને પોતાના જીવનને ધન્ય કેવી રીતે બનાવવું, બસ બીનાબેને આ જ સૂરને આ પોતાના જીવનમાં વાગતા કર્યા છે. આજે આપણી વચ્ચે બીનાબેન નથી, પણ જેમનો રગ રગ ધર્મમય દેવગુરુના દર્શન વિના મોઢે આહાર ન આવે એવા સરસ મજાના નિયમો સાથે બંધાયેલ સ્વાધ્યાય કરવું, શાસ્ત્રો ભણવા જેમને ગમતું, છેલ્લા કેટલાય સમયથી બેડરેસ હતા અને આ લોકડાઉનના કારણે મુંબઈથી તેઓ વાપી શિફ્ટ થયા સંપૂર્ણ પરિવાર સાથે. અને એટલા માટે જ છેલ્લી ઘડીએ વાપીમાં રહેલા મહારાજ સાહેબ દ્વારા ધર્મ લાભ મળ્યા અને સમસ્ત પરિવારની હાજરી મળી, સત્સંગ મળ્યું. છેલ્લે પણ સક્રોત્સવના સરસ મજાના વિધાન ગાથા સ્વરૂપે પાકા કરવાનો સમય એમની આગળ હતો. એટલે છેલ્લા સમય સુધી તેઓ પ્રભુમય રહ્યા. આજે આપણે સૌ ભેગા થયા છીએ આ દિવંગત આત્માની શ્રદ્ધાંજલિ માટે. તો ચાલો પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમે સૌ એમની આંગળી પકડીને સંસ્કાર શીખ્યા, સંયમ શીખ્યા, આચાર વિચાર શીખ્યા. આજે એવા બીનાબેન હે પ્રભુ આપ તરફ આગળ વધી રહ્યા છે, ક્ષેત્રાંતર કરીને મોક્ષ તરફ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી એમણે અમને સંસ્કારોની પાપા પગલી ભરાવી છે. હવે પ્રભુ આપ એમને મોક્ષના દ્વાર સુધીની પાપા પગલી ભરાવાની કૃપા કરશો, એ જ અમારી પ્રાર્થના છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાઉં ના ક્યાંય પ્રભુ, પડી જાઉં ના ક્યાંય પ્રભુ, કરો રોમ રોમ સંજીવન. સિંચન કરજો મારા કણ કણમાં, મારે સૂકી માટી છે પ્રભુ તમારા પગલે પગલે, બાપા પગલે માંડી છે. હવે તો અક્ષર પાડો ગરીબર, હવે તો અક્ષર પાડો ગરીબર, મારી ગોરી માટી છે પ્રભુ તમારા પગલે પગલે, પાપા પગલે માંડી છે. બાળક પકડે માની આંગળી એમ હું ઝાલું છું તમને. બાળક પકડે માની આંગળી એમ હું ઝાલું છું તમને. વર્ષા રાણી ભરે સરોવર, વર્ષા રાણી ભરે સરોવર, એમ ભરી દો અમને
અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે. પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલે માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલે માંડી છે. બાપા પગલે માંડી છે. બાપા પગલે માંડી છે. ગુજરાતીમાં આને ચિત્ત કહેવાય. જો એ નેગેટિવ વિચારે તો એને ચિંતા કહેવાય, અને જો એ પોઝિટિવ વિચારે તો એને ચિંતન કહેવાય. બીનાબેનનો સ્વભાવ ચિંતન કરવાનો. કેનેડા ફરવા ગયા હતા બીનાબેન, તો ત્યાં પણ ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય નહીં, ધર્મ પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાની. આટલું બહાર ફરવા ગયા હતા પણ અભક્ષ આહાર ક્યાં પણ ચાખ્યો નહીં. વર્ષ દરમિયાન દિવાળી આવે ત્યારે દિવાળીના આગળ પાછળના મહત્વના 5 દિવસોમાં યાત્રા કરી અને પૂજન કરવાનો લાભ પરિવાર સાથે લેતા. આ ચિંતા હતી. પોતાના 2 દીકરા, પોતાના 2 પુત્રવધુ, પોતાની 2 પૌત્રી માટે કેવી ચિંતા કે એમની અંદર ધર્મના સંસ્કાર આવે. અને ખરેખર બંને દીકરાઓએ પણ તપ આરાધના કરી, પુત્રવધુઓમાં પણ સંસ્કાર આવ્યા, અને સંસ્કારી પૌત્રીઓને પોતાના ખોળે આવનાર ભવિષ્યમાં પણ ધર્મની સાથે રહેવાની પ્રેરણા આપી. આત્મીયજનો પોતાના દિયર અને દેરાણીને પણ એટલો જ વાલ આપ્યો. થાય ત્યાં સુધી પોતે બધી જવાબદારી સાચવી લેતા. જ્યારે એમનાથી થતું હતું પોતાની દેરાણીને પણ કામ કરવા ન આપે એટલા હોંશે હોંશે બધા કામ કરી લેતા. હંમેશા કહેતા ક્રોધને ખમી ખાવાનું, હંમેશા કહેતા ક્ષમતા રાખવાની, ધર્મને પકડીને રાખવાનું. આ બધી ચિંતા હતી બીજા માટે, એટલે એને ચિંતન કહેવાય. સ્વાર્થી જીવ પોતાના માટે વિચારે એ ચિંતા છે, પણ પર માટે વિચારીને પર કલ્યાણ કરવાની ભાવના જે કરે ને એ બાપ રે બાપ ઊંચો જીવ કહેવાય છે. આત્મીયજનો, અહીંયા બહુ સુંદર મજાનું સ્તવન બીનાબેનના જીવન સાથે જોડાઈને અર્પણ કરવા જઈ રહ્યો છું. આ સ્તવન મેડિટેશન આપે છે માઇન્ડનું. બીનાબેને પોતાના જીવનમાં 2.5 વર્ષ પથારીવશ રહ્યા. તે દરમિયાન પણ ધર્મ ન ચૂક્યા. તે દરમિયાન પણ સલાહ સૂચન આપી, શિખામણ આપીને પરિવારની સાથે જોડાઈને રહ્યા. એટલે તો ઈશ્વરે કૌટુંબિક પ્રેમ જોઈને એમને મોકો આપ્યો કે આ લોકડાઉનમાં કદાચ મુંબઈ કાંદિવલીમાં જ એમનું જવાનું થાય તો અમુક પરિવારજનો નહીં મળી શકે, એટલે એમને વાપી કઈ રીતે પહોંચાડવું એનો પ્રી પ્લાન તો ઉપરવાળાએ તૈયાર કરેલો. અને આખું પરિવાર વાપી શિફ્ટ થઈ. અને વિચારો, પોતાના માવિત્ર એવા માવતર જેવા એમને સાસુ સસરા મળ્યા. અને બીનાબેનની સવાર કોઈ એવી ન હોય કે પોતાના સાસુ સસરા અને પોતાના પતિના ચરણ સ્પર્શ કરી અને એ સવારની શરૂઆત કરે. આ સંસ્કાર પોતાના સાસુ સસરાની ખૂબ સેવા કરી છે. જ્યાં પણ યાત્રામાં જાય પોતે જ આગળ પડતા પોતાના સાસુ સસરાની સેવા કરવા માટે. માત્ર બીજાની ચિંતામાં જીવ્યા. પોતાનું જે થાય તે પણ બીજાનું સારું થવું જોઈએ. આવા ચિંતામણી કોઈ દોષી પરિવારના હોય તો એ બીનાબેન આમ તો ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા છે જે આત્માનું કલ્યાણ કરે છે, પણ આ બીનાબેન તો ખરેખર એવા ચિંતામણી છે જે કુટુંબની અંદર સંસ્કારોની સરવાણી પાથરી રહ્યા છે. આજે પણ એમના સંસ્કારોમાં આખું પરિવાર રમે છે. દેરાણીજી કહે છે ને કે બધા જ સંસ્કારોની જવાબદારી અમને આપીને ગયા છે. એટલે બીનાબેન તો આ પરિવારમાં સદાય ચિંતામણી બનીને રહ્યા છે અને હવે રહેશે.
व्रत मन आस था, देव जुहारो शाश्वता, पारसनाथ मन वांछित पूर, चिंतामणि मारी चिंता चूर, संखेश्वर दादा मारी चिंता चूर, चिंतामणि मारी चिंता चूर, संखेश्वर दादा मारी चिंता चूर, चिंतामणि मारी चिंता चूर, संखेश्वर दादा मारी चिंता चूर. શાસ્ત્રમાં 3 શબ્દો આપ્યા છે: ઉપકારી, સહકારી અને અપકારી. દીવો અને એની જ્યોત એ ઉપકારી છે, અંધારું દૂર કરવામાં મદદ કરે છે. અંદર રહેલી વાટ અને ઘી એ સહકારી છે, દીવો પ્રગટાવવામાં સહકાર કરે છે. પણ અચાનક એક પવનનો ઝપાટો આવે અને દીવો ઓલવાઈ જાય તો એ પવનનો ઝપાટો અપકારી છે, બનતું કામ એને બગાડી નાખ્યું. આ વાત સમજાવતા જ્ઞાનીજનો કહે છે, બની શકો તો ઉપકારી બનજો, એ નથી બની શકતા તો સહકારી બનજો, પણ ક્યારે પણ અપકારી નહીં બનતા. બીનાબેને પોતાની લાઈફમાં સહકારી અને ઉપકારીની જ ભૂમિકા ભજવી છે. પથારીમાં હોય ને તોય પોતાના લાડકા પૌત્રીઓના ભણતરની કે ભોજનની ચિંતા કરે. આત્મીયજનો, સવારના રાહ્ય પ્રતિક્રમણથી શરૂઆત થાય, સાંજના દેવસીય પ્રતિક્રમણથી પૂર્ણાહુતિ થાય, સવારના દેવગુરુના દર્શનથી શરૂઆત થાય અને રાતના સંધ્યા આરતી અને ભક્તિથી પૂર્ણ વિરામ થાય અને બરાબર ધર્મના નિયમ પ્રમાણે રાત્રે બધું વોસરાવીને, ખાસ કરીને બાના પગ દબાવીને, બધાની જવાબદારી પૂરી કરીને સૂવાનું. કોઈનું કંઈ બાકી તો નથી રહી ગયું ને? માં કરતાં પણ વિશેષ આખા ઘરનું ધ્યાન રાખવાવાળા આ બીનાબેન બહુ સરસ હતા. એમની કેટલીક બાયોગ્રાફી મારી આગળ આવી અને વાંચીને હું અધધ થઈ ગયો કે આખા દિવસની એમની દિનચર્યા કેટલી સરસ છે અને પોતાના જીવનમાં એ કેવી રીતે સરસ સેટ થઈને રહેતા હશે. જ્યારે તેઓ ચાલી શકતા હતા ત્યારે એ સમય એમણે સાચવ્યો, પછી વ્હીલચેર પર ત્યારે પણ એ સમય સાચવ્યો અને ત્યાર પછી જ્યારે બેડરેસ્ટ થયા ત્યારે પણ એમણે પોતાની ક્રિયાઓથી પોતાને ક્યારે દૂર નથી રાખ્યું. આત્મીયજનો, ખરેખર દોષી પરિવાર માટે એક ઉપકારી આત્મા બનીને આવ્યા હતા. બસ આપણે બધા ભાવથી ઉપકારી પરમાત્માને પ્રાર્થના કરીએ કે બીનાબેન અમારા ઉપકારી બન્યા, આપ એમને સિદ્ધશિલા અપાવવા માટે એમના ઉપકારી બનો. કારણ કે બીનાબેનનો માર્ગ મોક્ષનો હતો. બીનાબેનનું સ્વાધ્યાય પરમાત્મા સાથે આત્મચિંતનનું હતું અને બીનાબેનનું જીવન જલ્દીથી જલ્દી, શીઘ્રાતિ શીઘ્ર સિદ્ધપદ પામવા માટેનું હતું. તો ચાલો આપણે સૌ મળીને ઉપકારી પરમાત્માને પ્રાર્થના કરીએ, જેણે અમારા પર ઉપકાર કર્યા એના પર આપ ઉપકારોની વર્ષા કરજો. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જો ને પ્રભુ આવશે ને લઈ જશે. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જો ને પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. જન્મોની પ્રીતિ મારી ને આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે ને હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. હૈયું મારું ગમે નહીં વશમાં, ઓ ભક્ત
ભગવંત મને પાસે બોલાવો, સિદ્ધ શિલાએ મન તેડાવો. રાખજો રાખજો ને પ્રભુ આવશે ને લઈ જશે. હો હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાખજો રાખજો ને પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. બીનાબેનના જીવનની યાત્રાની વાત કરું તો સિકંદરાબાદમાં જન્મથી કરીને વાપીમાં વિદાય સુધીનો એમનો આ જીવન પ્રવાસ એટલા માટે મારાથી લખાઈ ગયું કે સિકંદરાબાદમાં સંસ્કારમય પરિવારમાં જન્મ થયો, ભાવનગરમાં ભાવમય ધર્મના સંસ્કારમાં આગળ વધ્યા, રાજકોટમાં રાજસ્વી સાસર પરિવાર પ્રાપ્ત કર્યું, વસઈમાં આવીને વસ્યા, કાંદીવલીને કર્મભૂમિ બનાવી છેલ્લે વાપીથી વિદાય લઈ ગયા. આ જીવન યાત્રા એમની. અને આ બધામાં એક નગર એવું જેમના રોમ રોમમાં વસ્તુ હતું, એ હતું પાલિતાણા. છેલ્લો સમય પથારીમાં હતા ત્યારે બહુ ઈચ્છા હતી કે હજી ગુરુદેવ આગળ જાઉં અને વિશેષ હવે ધર્મ પ્રાપ્ત કરું, હજી થોડુંક વધારે ભણું, હજી થોડું જ્ઞાન વધારે પ્રાપ્ત કરું. આ પથારીમાં હતા ત્યારે એમની ઈચ્છા હતી કે હજી અનેક તીર્થોના દર્શન કરીએ અને બધા સાથે મળીને કરીએ. મારે પણ અનેક તીર્થોની ઈચ્છા છે દર્શન કરવાની. લગભગ ભીલવાડાથી કરીને પાલિતાણા સુધી, સમેત શિખરથી કરીને પાવાપુરી સુધી, આબુથી કરીને ઉજ્જૈન સુધી બધા જ દર્શન કરી ચૂક્યા છે. છતાં પણ હજી તીર્થ સ્પર્શના કરવાના ભાવ એમના કેટલા ઊંચા. આ પંચ આરામાં આવા જીવ મળવા મુશ્કેલ છે. હજી પણ એમને બહુ ભાવ હતા પાલિતાણા જવાના, કારણ કે આદિનાથ ભગવાનને તો એમને રોમમાં વસાવ્યા હતા, હૃદયમાં વસાવ્યા હતા. ક્યાંક ઓચિંતું કોઈ પૂછે ક્યાં જવું છે તો પાલિતાણા જવું છે. પાલિતાણા જવાની બહુ ઈચ્છા. એમને પાલિતાણાની 99 કરવાની ઈચ્છા પ્રગટ થઈ હતી, જે પૂરી ન થઈ શકી. હવે આ પથારીમાંથી ક્યારે ઊભી થાઉં અને ક્યારે દાદાના ચરણના સ્પર્શ કરું. પણ એમના ભાવ, એમની પંચેન્દ્રિય કાયા, એમનો રોમ રોમ રમતો હતો આદિનાથ ભગવાનમાં. હે દાદા, મારો હાથ પકડો, મારો ઉદ્ધાર કરો. આ જ લક્ષ્ય, આ જ ભાવના. સંઘમાં ગયા હતા ત્યારે ધજાને સ્પર્શ કરીને ધજા ચડાવવાનો લાભ પણ એમને મળી ગયો કે ચાલો આ સંઘમાં આવ્યા છીએ અને સમૂહમાં ધજા ચડાવવાનો પણ લાભ મળે છે, તો આ લાભ પણ એમને પ્રાપ્ત કર્યો. જે તીર્થ એમના રોમ રોમમાં રમતું હતું, જે પરમાત્મા આદિનાથ એમના રોમ રોમમાં વસેલા હતા, અને એમના માટે જ 99 કરવાની ભાવના, આ ભાવના અંતિમ પળ સુધી રહી હતી. તો ચાલો આજે આપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે બીનાબેનની સાથે આ તીર્થની આ સ્તવન દ્વારા જાત્રા કરીએ. વિદ્યાધરો ઇન્દ્રદેવો જે હરે નિત પૂજતા દાદા સિમંદર દેશનામાં જે હરા ગુણ ગાવતા જીવો અનંતા જે હરા સાનિધ્યથી મોક્ષે જતા તે વિમલ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂરી થતા તે સિદ્ધ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂરી થતા. દાદા તારી યાત્રા કરવા મારું મન લલચાય, મારું મન લલચાય. તળેટી શીશ નમાવી
ऊंचा ऊंचा शत्रुंजया शिखरो सुहार ऊंचा ऊंचा शत्रुंजया शिखरो सुहार वच्चे मारा दादा केरा डेरा जगमग थार ऊंचा ऊंचा शत्रुंजया शिखरो બીકોમ સુધીનો જેમનો અભ્યાસ અને ખાસ જેમને ગુરુપદે રાખ્યા હતા એવા આચાર્ય ભગવંત રાજહંસ સુરેશ્વરજી મહારાજા અને સાથે સાથે એમના બેન મહારાજ એવા ગુરુણી શ્રી જય રત્નશ્રીજી મહારાજ સાહેબ જેમને ગુરુપદે રાખીને ખૂબ ધર્મ પામ્યા. પોતે ઘર સાથે શ્રી સંઘની જવાબદારીઓ પણ સાચવતા સામાયિકના પૂનમ મંડળના ખજાનચી બનીને સેવા આપતા. આત્મીયજનો, બહુ પુણ્યાનું પણ પુણ્ય હોય ને તો પ્રભુને પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. આજનો વિષય છે આત્માથી પરમાત્મા સુધી. 4 ગતિમાં એક આ મનુષ્યની ગતિ જેવી છે કે જ્યાં તમે ધર્મ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય એની સમજ પડી શકે છે. એકમાત્ર આ એવો ભાવ છે જ્યાંથી તમે મોક્ષમાં જઈ શકો છો. મોક્ષમાં જવા માટે મનુષ્યના ભાવમાં આવવું પડે છે. આવો મોંઘો મનુષ્યનો અવતાર મળ્યો ને એમાં ઈશ્વરને ઓળખવાનું સમ્યક્ત્વ બોધિ બીજની પ્રાપ્તિ આપણને થઈ છે. એ જો આ ભાવમાં વેડફાઈ જશે તો આવનાર ભાવમાં કદાચ હજી એકાદ વાર મનુષ્યનો ભાવ મળી જાય, પણ આ જીન શાસન મળવું દુર્લભ બની જશે. આત્મીયજનો, 12 ભાવનામાં બોધિ દુર્લભ ભાવના કે છે અવતાર મનુષ્યનો અને ધર્મ જીન શાસનનો મળ્યો છે. તો આ ફેરા ફોગટ ન જાય એનું ધ્યાન રાખજો. બીનાબેને પોતાના બચેલા મળેલા જીવનમાં માત્ર આ જ કર્યું. 57 વર્ષના આયુષ્યની અંદર એમણે પોતાના પિયરના પણ જવાબદારીમાં જોડાઈને રહ્યા, પોતાના સાસરાની જવાબદારીમાં પણ જોડાઈને રહ્યા, પોતાના સાસુ સસરા, પોતાના પતિ, પોતાના દિયર દેરાણી અને પોતાના બાળકો અને એમના બાળકોની જવાબદારીમાં પણ જેઓ ક્યારે રિટાયર્ડ નહોતા થયા એ બીનાબેન પોતાના ધર્મમાં પણ સમય આપીને જોડાઈને રહેતા હતા. કારણ કે તેઓ જાણતા હતા કે અર્યંતની શુદ્ધ ભાવનામાં જ મારે મારા જીવનને તલ્લીન કરવાનું છે. ઈશ્વર મારા શબ્દોમાં સમાઈ જાય, ઈશ્વર મારા રોમ રોમમાં સમાઈ જાય, એનાથી પણ વિશેષ મહાન છે મને આ પરમાત્માનો ધર્મ મળ્યો છે, અર્યંત અને સિદ્ધ પદની ઓળખાણ મળી છે. તો આ ભાવનો ફેરો ફોગટ ન જવો જોઈએ. એટલે 57 વર્ષના નાના આયુષ્યમાં પણ એમણે જે પુણ્યનું ભાથું બાંધ્યું છે એ તો અદ્ભુત છે. કારણ કે 3 લોકના નાથ માટે કવિએ એક જ લાઈન લખાઈ છે કે શબ્દમાં સમાય નહીં એવું તું મહાન છે અને તને પ્રાપ્ત કરવું એ તો અમારી મહાનતા છે. ફૂલડાના બગીચામાં ખીલે ઘણા ફૂલો, સૂંઘવા આવેલો પેલો ભ્રમર પડે ભૂલો. ફૂલડાના બગીચામાં ખીલે ઘણા ફૂલો, સૂંઘવા આવેલો પેલો ભ્રમર પડે ભૂલો. ત્રિભુવન માતારી, ત્રિભુવન માતારી, ત્રિભુવન માતારી છે સુરભી મહાન. ત્રિભુવન માતારી છે સુરભી મહાન. કેમ કરે ગાવ પ્રભુ તારા ગુણગાન.
શબ્દમાં સમાય નહીં એવો તો મહાન, શબ્દમાં સમાય નહીં એવો તો મહાન. કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન, કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન. વહે મીઠું ઝરેણો, તરસ્યાની તૃષા માટે લેજો તારું શરણો. ઊંચા ઊંચા પહાડમાંથી વહે મીઠું ઝરેણો, તરસ્યાની તૃષા માટે લેજો તારું શરણો. અમે ભરી વાણીના કરાવ્યા છે પાન, અમે ભરી વાણીના કરાવ્યા છે પાન. કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન. શબ્દમાં સમાય નહીં એવો તો મહાન, શબ્દમાં સમાય નહીં એવો તો મહાન. કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન, કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન, કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન, કેમ કરે કામ પ્રભુ તારા ગુણગાન. સતત ધર્મમય જીવન જીવતા મીનાબેનના જીવન સાથે આજે જોડાઈને એ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા ઓનલાઈન જોડાયા છીએ. લોકો વિચારતા હોય પ્રાર્થનામાં શું કામ જવું, પ્રાર્થનામાં શું કામ બેસવું, પણ તમને કહી દઉં, જૈન ધર્મની પાઠશાળામાં જવાવાળા બહુ ઓછા છે. આ તો બીનાબેન હતા જેમને પથારીમાં રહીને પણ ભણવું ગમતું હતું. એટલા માટે વર્ધમાન શક્રસ્તવની ગાથાઓ છેલ્લી અવસ્થામાં પણ મોઢે કરી લીધી. વિચાર કરજો આત્મીયજનો, પ્રાર્થના એક એવી જગ્યા છે જ્યાં કદાચ શુભલેશ્યાનો બંધ પડે ને આયુષ્ય કર્મનો બંધ પડી જાય તો મોક્ષ ગતિ બાંધી શકીએ છીએ. કારણ કે પ્રાર્થનામાં શબ્દો ધર્મના, સ્તવનો ધર્મના અને જીવન અને મરણની વચ્ચે આ માણસને જીવન કેવી રીતે જીવવાનું એને પ્રેરણા મળે છે. અને જીવ જ્યાં સુધી કોઈનો મૃત્યુ જુએ નહીં ને ત્યાં સુધી તો એ ડરતો નથી. આ લોકડાઉનના પિરિયડમાં તમે ધાર્યું નહીં હોય એવા લોકોનું મૃત્યુ થઈ ગયું છે. વિચાર કરો, સ્પર્શ માત્ર કરવાનો અધિકાર ન રહ્યો, અગ્નિદા આપવાનો અધિકાર પણ માંડ મળે. આવી પરિસ્થિતિ આ પંચમ આરામમાં તમે અને હું જોઈ રહ્યા છીએ. આનાથી વધારે દુઃખદ સમય બીજો કયો કહી શકાય? આ તો આપણા પરમાત્મા આપણને કહી ગયા છે. આપણે જાણીએ છીએ, સમ્યક જ્ઞાનની થોડી આપણને પ્રાપ્તિ છે, એટલે આપણે થોડા હળવા થઈને આ જીવનમાં જીવી શકીએ છીએ. બહુ ઊંચું છે જીન શાસન. પરમાત્માના લખેલા શાસ્ત્રો, પરમાત્માની ભાષાના શબ્દો જે આગમ બનીને આપણને મળ્યા છે એ ક્યારેક જાણવાની કોશિશ કરજો. જીન શાસન તો આવનાર કેટલાય ભવની વાતો તમારી અને મારી સામે રજૂ કરી દે છે. આવું જીન શાસન દરેક સંપ્રદાયમાં વ્યાખ્યાન પછી એક સ્તુતિ કોમન બોલવામાં આવે છે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. આ સ્તુતિમાં એક જ વાત કહેવામાં આવે છે કે આખા વ્યાખ્યાનનું પ્રવચન તમારા કાને પડ્યું ન પડ્યું, સૂત્ર ચરિત્ર તમને સમજાયું ન સમજાયું, કાંઈ વાંધો નહીં, પણ આ 4 લાઈનો યાદ રાખજો. જીન શાસન વિના ઉદ્ધાર નથી. આત્માને પરમાત્મા સુધી લઈ જવું છે અને પંચમ ગતિ મોક્ષના દર્શન માત્ર જીન શાસન કરાવે છે. બાકી કોઈ પણ ધર્મમાં કે સંપ્રદાયમાં 4 જ ગતિ છે: મનુષ્ય, ત્રિયંચ, નારકી અને દેવલોક. માત્ર જૈન શાસન મોક્ષના દર્શન કરાવે છે. એટલે દલીલ કરજો, ડિમાન્ડ કરજો. જેમ જયવીરાય સૂત્રમાં કહીએ છીએ, હે ભગવાન, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી મને જૈન શાસન મળે. એટલા માટે તો જ્ઞાનીજનો હંમેશા કહે છે, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं प्रधानं सर्वधर्माणां चैनं जयति शासनं चिन्वै तारु शासन आ जगમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર મને જ તારશે પગ પાર તારશે મજધાર માનૈયા કાંઠે પહોંચાડશે એવી મુજની શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે નવકાર મારો બેલી છે ભવનો તારણહાર છે જીનવર તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે ત્યારે નિશ્ચય એ મારો હાથ પકડશે સમજણ દેશે સાંત્વન દેશે શક્તિ પણ દેશે ભૂલો જો પડીશ મુજને માર્ગે દેખાડશે ઢીલો જો પડીશ મારો સત્વ એ વધારશે ચિન્વર તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર એના આધારે મારે તરવો આ સંસાર એના આધારે મારે તરવો આ સંસાર આજનો વિષય આત્માથી પરમાત્મા સુધી મેં પરિવારને પૂછ્યું કેટલા ગમતા સ્તવનો આપ આપના જણાવશો ત્યારે એમણે કહ્યું કે બીનાબેનને બહુ બધા સ્તવનો ગમતા એમાંથી એક સ્તવન નેમનાથ ભગવાનનું પણ એમને ખૂબ ગમતું એ સ્તવન હું રજૂ કરું એનાથી પહેલાં જ્યારે મેં બીનાબેનની બાયોગ્રાફી લીધી ત્યારે બીનાબેન જે હસતા રમતા મજાકમાં મસ્તીમાં બેઠા બેઠા અમુક એવી સારી શિખામણો આપી દેતા જેનું એક લિસ્ટ મને મળ્યું જેમાંથી મને પણ સારું એવું ગ્રહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે સૌથી પહેલી વાત બીનાબેને કહ્યું કે સુખ દુઃખમાં હંમેશા સાથે રહેવું બીજી વાત સંપીને રહેવું ત્રીજી વાત ધર્મ એ જ ભગવાન છે અને વડીલોનો હંમેશા આદર કરવો ભગવાનની પૂજા આરાધના રોજ કરવી ક્યારે પણ કોઈ પણ વઢે ને તો એને ક્રોધમાં નહીં પ્રેમમાં જોવાનું એટલે કે નાજુક નમણા થઈ જવાનું હંમેશા વહુઓને પણ દીકરીઓ બનાવી અને સંસ્કાર ગ્રસ્ત આશ્રમના આપ્યા કે દાંપત્ય જીવનમાં પણ કેવી રીતે રહેવાનું અને ગ્રસ્ત જીવનને કેવી રીતે નિભાવવાનું ફક્ત ધર્મ નહીં રસોઈ પણ જૈણાપૂર્વક કરવાવાળા એટલે બીનાબેન હેલી અને નમીને પણ ક્યારેય ખીજાશો નહીં આ જ વાત કહેતા પોતાના પરિવારજનોને લગ્ન પછી પણ ઘરની બધી જવાબદારી નહીં પણ દિયર દેરાણીથી કરીને બાળકોના ભણતરની જવાબદારી પણ પોતે સ્વીકારી લીધી હતી અને ખાસ કરીને કહું એમનું એક સરસ મજાનું સ્લોગન કે જલ્દીથી જલ્દી કોઈ પણ ભૂલ થઈ જાય તો મિચ્છામી ડુક્કડમ બોલવાનું કારણ કે મિચ્છામી ડુક્કડમ એ તમને કર્મ ખપાવવામાં મદદરૂપ થાય છે પ્રેમ ભાવ આદર એ સાચા જીવનનું રહસ્ય છે હંમેશા યાદ રાખજો જમવાના સમયે જમી લેવાનું પછી બીજું કામ કરવાનું આ બીનાબેનનું સ્લોગન અને ખાસ વેસ્ટમાંથી પણ બેસ્ટ કેવી રીતે બનાવવું એ બીનાબેન શીખવતા અને હંમેશા કહેતા હતા
આ હાથ હંમેશા લાંબો કરો તો આપવા માટે લાંબો કરજો, લેવા માટે ક્યારેય નહીં. જેટલું બની શકે એટલું મનુષ્ય ભાવમાં પુણ્ય બાંધજો. કારણ કે નેમનાથ ભગવાનની નાનકડી વાત અહીંયા યાદ આવે છે. જતા હતા ક્યાંક ગ્રહસ્થ આશ્રમની શરૂઆત કરવા અને ક્યાંક પ્રાણીઓની પીડા જોઈ અને અંદરનો સંયમ એવો જાગ્યો કે પોતે તો તર્યા પણ રાજુલને પણ આટલા ભવોની પ્રીત હતી છતાં પણ તારીને લઈ ગયા. બસ મીનાબેન એમ જ કહે છે કે જે આત્મા સાથે તમારું જીવન જોડાયું છે, સંબંધોમાં, વ્યવહારમાં, એ આત્માને પોતાનો બનાવજો. કદાચ એ તમને તારશે અથવા તો તમે એમને તારશો. ચાલો નેમનાથ ભગવાન સાથે જોડાયેલું એ ગમતું સ્તવન આપણે મીનાબેનને સમર્પિત કરીએ. નારે શોભે દેખો નેમજી શામળિયા, गिरनारे शोभे देखो नेमजी शामળિયા, मुखड़ जोवाने टम टम चमके छे तारलिया, जोवा चमके छे तारलिया, बेटा मलके छे शामળિયા, राजी मतीना मन वसिया, गिरनारे शोभे देखो नेमजी शामળિયા, मुखड़ जोवाने टम टम चमके छे तारलिया, जोवा चमके छे तारलिया, बेटा मलके छे शामળિયા, राजी मतीना मन वसिया, हीरे नारे शोभे देखो नेमजी शामળિયા, गिरे नारे शोभे. मधुवन माजा पगला मांडे, योगी एवा नेम कुमार. मधुवन माजा पगला मांडे, योगी एवा नेम कुमार. बिछरे त्या वन राजी खिलती, बिछरे त्या वन राजी खिलती, साधनानी उगती सवार. उगता साधक ने वंदे सूरज ने चांदलिया, गिरनार शोभे देखो नेमजी शामળિયા, જોવા ચમકે છે તારલિયા, બેઠા મલકે છે શામળિયા, રાજી મતીના मन वसिया, गिरनारे शोभे देखो नेमजी शामળિયા, गिरनारे शोभे. સિદ્ધાચલ ગિરિરાજની 99 યાત્રા કરવા વાળા કેટલાક સંઘના બાળકો ઉનાળા વેકેશનમાં કે પછી દિવાળીના વેકેશનમાં 99 કરવા ત્યાં જાય. 8 વર્ષના બાળકથી કરીને 86 વર્ષના વડીલો સુધી 99 યાત્રાઓ થતી હોય છે. અદ્ભુત છે. એ લોકોને તમારા મારા વંદન છે કે આટલી સરસ 99ની યાત્રા કરી શકતા હોય. આવા બાળકોની વૈયાવચ કરવાનું મન થયું બીનાબેનને કે હું પણ ત્યાં જાઉં, યાત્રા તો નથી કરી શકતી પણ વૈયાવચ કરું. અને એકલા ક્યાંય ન જાય એટલે પોતાના સાસુબાને લઈને ગયા અને ત્યાં કોઈક સંઘમાં 99ના યાત્રિક બાળકો 99 કરતા હતા તો એમની વૈયાવચ કરવાની એમણે શરૂઆત કરી. એ દરમિયાન ઉપવાસનો તપ કર્યો અને અચાનક એક દિવસ બાને કહ્યું, બા એક જાત્રા કરવાની ભાવના છે. અને બસ ઉપવાસ અને જાત્રાના તો એમ કરતા કરતા છઠ કરીને 7 જાત્રા કરી લીધી અમારા બીનાબેને. અને હંમેશા 99 કરવા વાળા બાળકો હોય નાના મોટા, તેઓ જાત્રા કરતા હોય ત્યારે એક સ્તવન હંમેશા ગુંજતું હોય, કેમ કે થાક લાગે ને વચમાં. તો દાદાને કે દાદા મારો હાથ પકડો, હવે આપ સુધી તમે પહોંચાડો. અને આ સ્તવન એ 99 યાત્રિકો માટે બેટરી ચાર્જ છે, એનર્જી છે. અને જે અમારા બીનાબેને છઠ કરીને 7 જાત્રા કરી એમાં પણ એમના રોમ રોમમાં એક જ સાથ હતો, હે દાદા હિંમત મેં કરી છે, સાથ આપ આપી દો. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દીજો સદા સાથ હો. વાલા આદિનાથ
બીનાબેનની બાયોગ્રાફી અને થોડીક વાતો સાથે થોડાક ફોટા તમારી સાથે શેર કરું છું. બીનાબેન પિયરમાં બહુ જ જાહો જલાલીવાળા પરિવારમાં મોટા થયા. માંગો એ મળી જતું. પંકજભાઈનું માંગવું આવ્યું ત્યારે વડીલોની આજ્ઞા સિરે ધરી પંકજભાઈથી બીનાબેન થોડા વધારે ભણેલા પ્લસ પંકજભાઈ ત્યારના સમયમાં મધ્યમ પરિવાર પણ વડીલોની આજ્ઞા સિરે ધરી બીનાબેને પંકજભાઈ સાથે પોતાના ગૃહસ્થ આશ્રમની શરૂઆત કરી. પંકજભાઈ કહે છે કે મારા અને દોશી પરિવારના જીવનમાં બીનાના પગલા એ રિદ્ધિ અને સિદ્ધિને સાથે લઈને આવ્યા. ત્યાર પછી ક્યારે પણ પાછું વળીને જોવાની જરૂર નથી પડી. પંકજભાઈ કહે છે કે મારા બાપ બાપુજી કહેતા કે માત્ર 4 દીકરા છે, એક દીકરી નથી, પણ બીનાના આવવાથી દીકરીની ખોટ પૂરી થઈ. ત્યાર પછી 3 દેરાણી બીજી આવવાથી 4 દીકરીઓના મા બાપ બનવાનો અવસર મળ્યો. આવા બીનાબેનના સાસુ સસરા એમના પણ સંસ્કાર બીનાબેનને ખૂબ મળ્યા. પંકજભાઈનો સ્વભાવ બીનાબેન સાથે રહેવાની રીત બધી રીતે અનુકૂળ બનવા લાગી. કારણ ક્ષમતાધારી, ક્રોધને વશમાં કરીને પણ સ્મિત છલકાવી દે એવા, પોતાની થયેલી ભૂલ હોય તો બધાની વચ્ચે ક્ષમા માંગી લે એવા બીનાબેન. ધાર્મિક સ્તુતિ, સ્તવનો, સજ્જાયો, એના રાગ બેસાડવા, ગાવા એમને ખૂબ જ ગમતું. પિયર અને સાસરીના દરેક પ્રસંગોને ઉમળકાભેર વધાવી લેતા, મળતી જવાબદારી દિલથી પૂરી કરતા. આજે પણ આજ્ઞા વગર કોઈ કામ ન કરે. વડીલોની આજ્ઞાથી આ ગ્રસ્ત આશ્રમની શરૂઆત થઈ ત્યારથી કરીને અત્યાર સુધી સાસુ સસરા અને પતિની આજ્ઞા વિના બીનાબેન કોઈ કામ નથી કરતા. નૃત્ય, શૃંગાર, અલગ અલગ ઢબથી સાડીઓ પહેરવી એમને ખૂબ ગમે. જુદી જુદી વાનગીઓ બનાવી બીજાને ખવડાવી પછી જ પોતાને ખાવું એમને ખૂબ ગમે. વ્યાખ્યાન સાંભળવું, સવારના ઉઠીને શત્રુંજય પટના દર્શન કરવા, સવારનું પ્રતિક્રમણ, સાંજનું પ્રતિક્રમણ, દેવ ગુરુની પૂજા બહુ જ ભાવપૂર્વક કરે. ધર્મ એમના હૃદયમાં ખૂબ જ રમે. સાંજના પણ આરતી અને સંધ્યા ભક્તિમાં પણ પોતાના ગમતા સ્તવનો દ્વારા સુંદર પરમાત્માની ભક્તિ કરી લેતા. રાત્રે સંથારા પોરસી કરીને વોસરાવીને મિચ્છામી દુક્કડમ કહીને સુવાનો એમનો નિત્યક્રમ. બીનાબેન અનેક વર્ષોથી ચોવિયાર કરતા. સંસ્કારોના સિંચનમાં દેવગુરુનો સિંહ ફાળો રહ્યો. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય અક્ષય બોધિ મહારાજ સાહેબ તથા સંસ્કારી એવા બીનાબેનના ફઈબા ના દીકરી સાધ્વી ભગવંત પૂજ્ય જયરત્ન શ્રીજી મહારાજ સાહેબનું પણ માર્ગદર્શન અને હિત શિક્ષા બીનાબેનને ખૂબ મળી. છેલ્લે સુધી એમને ધર્મ ભણવાનો, ધર્મ શીખવાનો ખૂબ જ શોખ હતો. સમય જતાં ધીરે ધીરે નાદુરસ્તા વધી. ચાલતા ચાલતા વ્હીલચેરનો સહારો મળ્યો. વ્હીલચેર પરથી છેલ્લે બેડ પર આવી ગયા અને છેલ્લા 2.5 વર્ષથી બેડ પર રહીને પણ ધર્મ કરવાનું બિલકુલ ન છોડ્યું. પથારીમાં હોવા છતાં પણ 100% શુદ્ધિમાં રહેતા. પથારીમાં સૂતા સૂતા પણ પાઠશાળાનું જ્ઞાન ભણતા, ગાથા આપવી, ઓનલાઈન વ્યાખ્યાન સાંભળવું, નૌકારવાળી ગણવી, અરિયંતનું સતત રટણ કરવું. છેલ્લે વાપીમાં રહેવાનું થયું ત્યારે શ્રી વર્ધમાન શક્રસ્તવનો પાઠ મહારાજ સાહેબે આપ્યો એમને. એની ગાથા પણ તેઓએ પથારીમાં જ કંઠસ્થ કરી લીધી. આટલી સરસ એમની યાદશક્તિ વર્ષોથી કોઈના લગ્નની તારીખ, કોઈના જન્મની તારીખ, કોઈના પ્રસંગની કોઈ તારીખ અથવા તો કોઈની ઓળખાણ ક્યાંકથી સમાજની કાઢવી હોય, કૌટુંબિક ઓળખાણ પણ કાઢવી હોય, સ્તવન સજ્જાય પણ ગાવા હોય તો એમની યાદશક્તિ એમને બહુ જ ઉપયોગમાં આવતી. પૂજનને પણ 8 ને 9 ઉપવાસ કરાવવાની પ્રેરણા, ક્ષીર સમુદ્ર તપ કરાવવાની પ્રેરણા, ઋષભને પણ ઉપધ્યાન તપની માળા પહેરાવવાની પ્રેરણા તેઓ આપતા જ રહ્યા. પોતાના પૌત્રી સાથે પણ રમતા, એમને ભણાવતા, એમને સમજાવતા અને પૌત્રીઓ પર કોઈએ ક્રોધ ન કરવો એ બધાને કહેતા. પોતાની જવાબદારી પથારીમાં રહીને પણ બધી જ પૂરી કરી લેતા. દેરાણીઓ કહે છે કે ભાભીના દરેક સંસ્કારોની જવાબદારી તેઓ અમને આપીને ગયા છે. ક્યારેક પોતે એટલું બધું કામ કરી લેતા કે અમને પણ ફ્રી કરી દેતા. અમારા બાળકોને પણ તેઓ ફરાવા લઈ જતા. ક્યારે પણ કોઈ વાતનું ખોટું ન લગાડે, તરત હસી લે, તરત બધાની વચ્ચે ક્ષમા માંગી લે અને જે કાંઈ પણ એમને મળતું છેલ્લે તો બધું વોસરાવતા. વસ્ત્રો હોય, અલંકારો હોય, બધાને આપી દેતા, બધાને પ્રભાવના કરી દેતા અને આવી રીતે ધીરે ધીરે પરિગ્રહ છોડતા રહ્યા છે. બા બાપુજીની સતત સેવા, બા બાપુજીની આજ્ઞામાં રહેવું, એમના લાડકા બનીને રહેવું એ ભાભીને બહુ ગમતું. દેરાણીઓ કહે છે આ બધી જવાબદારીઓ હવે અમને આપીને ગયા છે. દરેક મિનિટે અમને બીના ભાભી ખૂબ જ યાદ આવશે. એમનું સ્મિત, એમની ક્ષમા, એમની ધર્મની પરંપરા, એમની સંસ્કારોની સુવાસ અમે નહીં ભૂલી શકીએ. પોતાના જીવનમાં અનેક તપશ્ચર્યાઓ કરી જેમાં સિદ્ધિ તપ મહત્વનું છે.
બહુ ભાવથી સિદ્ધિ તપની આરાધના તથા તિથિ અને પર્વના દિવસે તપશ્ચર્યા તો હોય અને હોય જ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશોવર્મા સુરેશ્વરજી મહારાજ સાહેબે પણ શ્રદ્ધાંજલિ સંદેશ સાથે ધર્મલાભ મોકલ્યા છે. આ પરિવારના પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ વિજયશ્રી રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબે પણ આશીર્વાદ અર્પણ કર્યા છે. મંગલાનંચ સર્વેસિં પરમં આદિવં પૃથ્વીનાથં આદિવં ઈશ્વરેન્દ્રં આદિવં તીર્થનાથં ચ ઋષભસ્વામી નમસ્કાર. મંગલં શ્રીમદરહંત સિદ્ધાશ્ચ મંગલં મમ મંગલં મુનિવરિત્યું મંગલં દિશાસનમ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સુરભદ્રાદ્ય જૈન ધર્મસ્તુ મંગલં અંગૂઠે અમૃતમસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતા વાણી ત્રિગુણ સ્વામિની શ્રીદેવી યક્ષાય ગણી વિડના ગાદ શિવાલ સુરેન્દ્ર રખંતુ જનવતે અચિંત્ય ચિંતામણી કલ્પશાખિને શુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાળવાયાર્થિતદાયિને સદાં નમો નમઃ શ્રી ગુરુને ઈશ્વરાય નમો નમઃ શ્રી ગુરુને ઈશ્વરાય નમો નમઃ શ્રી ગુરુને ઈશ્વરાય સારોંગલ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 ંगલંગ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 લંगલંગલંग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 लંगलંगलંगलંगलંगलं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 
રસીલાબેન ચિમનલાલ દોશી પરિવારના મોભી ધર્મિષ્ઠ આત્મા, નાની ઉંમરથી ધર્મમય ભાવના અને ધર્મમય જીવન જીવનારા સુશ્રાવિકા બીનાબેન પંકજભાઈ ત્યાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયાના સમાચાર જાણી દુઃખ થયું છે. આ છે બીનાબેન પંકજભાઈ દોશી. બીનાબેનનું પિયર પરિવાર એટલે માતા જ્યોત્સનાબેન, પિતા પ્રતાપ રાયભાઈ, ભાઈ હેમંતભાઈ, ભાભી જ્યોતિબેન બેન અને બનેવી સ્મિતાબેન, રાજેશભાઈ તથા દિવંગત બહેન પ્રીતિબેન, મામા અને મામી એવા રમેશભાઈ અને શકુંતલાબેન, ફઈ અને ફુવા એવા રમણીકભાઈ તથા જયાબેન અને ચિમનલાલભાઈ તથા સુશીલાબેન, સાથે યશવંત ફુવા અને શાંતાફઈબા. બીજી તરફ સાસર પરિવારમાં જીવનસાથી પંકજભાઈ સાથે સાસુ સસરાના સ્વરૂપમાં માતા અને પિતા એવા રસીલાબેન અને ચિમનલાલભાઈ, જેમને ખૂબ જ દુઃખ છે કે આજે બધું છે પણ બહુ જ લાડકી દીકરી એવી બીના હવે નથી. ખાસ સુપુત્ર પૂજનભાઈ અને ઋષભભાઈ, એમની સાથે પુત્રવધુ મિતિશાબેન અને પુત્રવધુ સાંચીબેન, જેમને બહુ પ્રેરણા આપી અને બહુ જ સરસ ગ્રસ્ત આશ્રમના સંસ્કાર શીખવ્યા. બંને દીકરાઓને પણ ધર્મ માર્ગે વાળી અને બહુ જ સરસ મજાનું ધર્મ આપ્યું. સાથે સાથે પૌત્રી હેલી અને નમી માટે પણ દાદી કરતા વિશેષ માની ભૂમિકા તેઓ ભજવી ગયા. દિયર કિરીટભાઈ, હિતેશભાઈ, વિરેનભાઈ, દેરાણી બિંદિયાબેન, બિનિતાબેન અને નીપાબેન માટે પણ ભાભી પછી હતા. રસીલાબેન જેવા મમ્મી પછી બીજા મમ્મી કોઈ હતા તો એ બીનાબેન હતા. બીનાબેને બધી રીતે દિયર દેરાણીને ખૂબ જ પ્રેમ આપ્યો, ક્યારે પણ મોટાઈ ન કરી. એમ સમજો કે બીજી માં બનીને એમને બહુ જ વાલ આપ્યો. એમના સંતાનો એટલે કે બીનાબેન માટે ભત્રીજા અને ભત્રીજી કહેવાય એવા અંકિત, ચાર્મી, ચૈતાલી, ખુશ્બુ, મૈત્રી, નેહા તથા જમાઈ ઉમંગકુમાર અને પુત્રવધુ રિધિબેન અંકિત કુમાર. આમ તો ભત્રીજા અને ભત્રીજી કહેવાય, છતાં પણ નાનપણમાં એમને ફરાવા લઈ જતા, પોતાના દેરાણીઓની જવાબદારી પોતે બાળકોને સાચવવામાં લઈ લેતા, એટલા માટે ભત્રીજા અને ભત્રીજી નહોતા પણ એમના માટે તો આ દીકરા અને દીકરીઓ હતા. એટલે કે દોશી પરિવારમાં એક પત્ની તરીકે, પુત્રવધુ તરીકે અને સૌથી વિશેષ માની ભૂમિકા ભજવીને ગયા છે.
કવિ બોટાદકરે કહ્યું છે ને, પ્રભુના રે પ્રેમની એ પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, એટલે એ બીજા કોઈ નહીં, આપણા બીનાબેન. ઉપરવાળા કવિએ પણ બહુ સરસ કહ્યું છે, ऊपर जिसका अंत नहीं उसको आसमां कहते हैं, इस धरती पर जिसका अंत नहीं उसको माँ कहते हैं. એની અંદર પણ બીનાબેન જ સમાયેલા છે. અને વિશેષ આનંદ બક્ષીની એક રચના છે, તું કિતની અચ્છી है. એમાં એક લાइन આવે છે, वो बड़े किस्मत वाले होते हैं जिनके घर माँ होती है, मगर कैसी माँ? बीनाबेन की जैसी माँ. મમ્મીના સ્વરૂપમાં, માના સ્વરૂપમાં, એમ સમજો એક દેવીના દર્શન કરીએ છીએ. ચાલો આ મા શબ્દની મહાનતામાં બંને દીકરાઓ તરફથી, ભત્રીજા ભત્રીજીઓ તરફથી, બંને પુત્ર વધુ તરફથી, બંને પૌત્રી તરફથી અને સમસ્ત પરિવાર વતી એમ સમજો દોશી પરિવારના ખરેખર કાર્યરત, ક્યારે રિટાયર્ડ ન થવાવાળા, નોનસ્ટોપ રોબોટ બનીને સમસ્ત જવાબદારીઓ સ્વીકારીને ચાલવાવાળા, બપોરના ક્યારે ન સુવાવાળા અને સતત દોષી પરિવારની શાનો શોકત વધે એની ચિંતામાં રહેવાવાળા એ મા સ્વરૂપે બીનાબેનને આ ગીતથી શ્રદ્ધાંજલિ. माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो होती है किस्मत वाले जिनकी माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है ओ माँ, माँ, ओ माँ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई. मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है ओ कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. પ્રણામ. જય જીનેન્દ્ર. જેના થકી અમારું જીવન બન્યું, જેના થકી આજે અમે આ મુકામે પહોંચ્યા, એવા અમારા બા પછી અમારા બીજા બા એટલે અમારા ભાભી બીનાબેન પંકજભાઈ, જેમની અંધારી વિદાયથી અમારું સંપૂર્ણ કુટુંબ હચમચી ગયું છે. ધર્મ જેમની રોમે રોમે વસતો હતો, માનવતા અને ઉદારતાના મૂર્ત એવા પૂજ્ય ભાભી માટે શું કહેવું અને શું ન કહેવું. પોતાની ઈચ્છાઓને અને જવાબદારીને દૂર મૂકી કુટુંબની ઈચ્છાઓ અને જવાબદારીને આગળ રાખી સમસ્ત કુટુંબને સાથે લઈને ચાલ્યા. હંમેશા દરેક વાતને હસતા મોઢે સ્વીકારી લેતા. એમને પોતાની દરેક મોહને વિરામ આપી પોસાવી દીધો હતો. કુટુંબ અકબંધ રહે અને પોતાના આત્માનું કલ્યાણ થાય, બસ એ જ
ઝંખના સાથે છેલ્લે સુધી એમનામાં રહી. પૂજ્ય ભાભીની ખોટ અમને જીવનભર રહેશે. અમે એમને કોઈ દિવસ ભૂલી શકીએ એમ નથી. એ આત્મા જ્યાં પણ હોય, પરમાત્મા તે આત્માને પરમ શાંતિ આપે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. Prana, I learned something about death. Death leaves a heartache no one can heal. But love leaves a memory no one can steal. I don't want people to forget the power of love because love conquers every wound. I know that and I hope everyone can believe in it. Because in my heart, I remember her for the kind, passionate and strong woman she was. She played every role in her life with her whole heart. She was a responsible daughter, a caring sister, passionate wife, dutiful daughter-in-law, loving mother, and a giving grandmother. But the quality that I admired the most was her devotion to this religion. I have so much respect in my heart for the way she held her beliefs so strong. The quality that I loved the most was also her kindness. The kind of kindness that only comes from the purest hearts. And that's how I will remember her. I will remember her for the mother she was to me. The person who introduced me to my religion, my faith. I remember as a kid, we would sit on the window together and she would narrate me all these stories about Jainism. I remember staring into her eyes at that time and seeing that twinkle in her eyes at the moment when she was narrating the story with her whole heart. She also told me and introduced me to nature and she told me to respect their signs. She was the one who also introduced me to my biggest passion, my dance. I remember as a kid, she took me to this Bharatanatyam class and I was cribbing about it because I thought, why would I want to be around people who stomp their feet on the ground all the time? But I'm so thankful that she held my hand and she made me go through it. I'm so thankful that she saw me worthy of loving me so much. I love her for her gratitude, her kindness and her simplicity. And I promise to cherish her in the most positive way possible because that's what she would have wanted me to do. And I promise that I will pass all these stories to Haley, to Nami and to all the future generations because they would have wanted to know how great their Mota Bhavi was. I love you and I'm gonna miss you a lot. Jai Jinendra. જય જિનેન્દ્ર. મારા લગ્ન થયા એની પહેલાંથી મારા મનમાં આ વિચાર આવતો રહેતો કે હું નવા ઘરમાં, નવા એન્વાયરમેન્ટમાં, નવા મેમ્બર સાથે કેવી રીતે એડજસ્ટ કરી શકીશ. હજી તો મારું ભણવાનું ચાલુ હતું. મને રસોઈથી ઘરકામ કશું આવડતું નહોતું. પરંતુ હું મારી મમ્મીને છોડીને જે ઘરમાં આવી ત્યાં મને પ્રેમલ, લાગણીશીલ અને બધાનું ધ્યાન રાખે એવા ભીના મમ્મી મળ્યા. મમ્મી મને કહેતા રહેતા કે હું ઘરમાં વહુ નહીં દીકરીને લાવી છું. આજે મારા જીવનમાં દીકરી નથી પણ તું આવી તો મારી ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. મમ્મીની સાદગી, નાની નાની વાતોમાં ખુશી ઢૂંઢી લેવું, બધાની ઈચ્છાઓને પહેલાં જોવું ને એની માટે વિચારવું, આટલો બધો ધર્મ કરવો એ હું ક્યારેય નહીં ભૂલી શકું. મમ્મી જ્યારે બેડ રેસ્ટ પર હતા ત્યારે પણ મમ્મીને એમની ચિંતા નહોતી પણ અમારી બારેમાં જ વિચારતા હતા કે બેટા હું તમને કાંઈ હેલ્પ નથી કરાવી શકતી. ઘરમાં કાંઈ પણ ઘટતું હોય, કાંઈ પણ લાવવાનું હોય, ક્યારે તિથિ આવે છે, આ કયો કાળ ચાલે છે એ બધું અમને યાદ કરાવી દેતા એટલે અમને કાંઈ ચિંતા જ નહોતી રહેતી. મમ્મી મને આશીર્વાદ આપજો તે હું પણ તમારી જેમ બધું સંભાળી શકું, પપ્પાનું પણ ધ્યાન રાખી શકું, બધાને સાથે લઈને ચાલી શકું. મમ્મી હંમેશા મને કહેતા કે તું નમી અને હેલીને સારા સંસ્કાર આપજે, એને ત્યારે ખીજાતી નહીં, એમનું ધ્યાન રાખજે, એને ધર્મમાં આગળ વધારજે. મમ્મી જે
મમ્મી મને હંમેશા કહેતા રહેતા તે તું હંમેશા જીવનમાં ધર્મમાં આગળ વધજે. આ અચાનકથી અમને છોડીને કેમ જતા રહ્યા? અમને હજી તમારી બહુ જ જરૂર હતી. બસ હું એટલું જ કહીશ મમ્મી, તે તમે જ્યાં હો ત્યાં અમને યાદ કરતા રહેજો. અમારા હૃદયમાં હંમેશા તમે રહેવાના છો. તમારો સ્માઇલિંગ ફેસ હું ક્યારેય નહીં ભૂલી શકું. નમી અને હેલીને હંમેશા તમારા આશીર્વાદ આપજો. અમે તમને બહુ મિસ કરશું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. પ્રણામ. લાગણીના વહેતા જ્યાં ઝરણા હતા, આજે તો ત્યાં ફક્ત એના લીસોટા રહી ગયા છે. ફૂલ સમાન હૃદય પર જ્યાં પડતા પ્રેમની ઝાકળના ટીપા, આજે તો ત્યાં ફક્ત એના ડાઘ રહી ગયા છે. અમે જેને સમજતા એક અતૂટ સંબંધ, એ તો બસ એક યાદ બનીને રહી ગયું છે. પ્રિય ભાભી, જીવનની એ દરેક વસ્તુ અમે તમારાથી શીખી છે. શર્ટમાં બટન ટાંકવાનું હોય કે કંઈ વધારે નહીં, ચોવ્યા નૌકાશી કરવાનું, જીવનમાં આગળ વધવાનું કે પછી ધર્મમાં વળવું, એ તમે જ અમને શીખવાડ્યું છે. જ્યારે બી તમને જોયા, તમારો ચહેરો હસતો દેખાયો છે. એ પછી સુખમાં હોય કે દુઃખમાં ઓછો નથી થયો. એ હસતા ચહેરા સાથે સહેજતા અને શીતળતા કેવી રીતે રાખવી, એ બસ તમારાથી જ શીખવા મળ્યું છે. તમારી હયાતી અમારી પ્રેરણા હતી. તમારા આદર્શો અમારા માર્ગદર્શન છે. તમારું સહજતા ભર્યું, લાગણીશીલ, માયાળુ સ્વભાવ, એ બધું અમે ક્યારે ભૂલશું નહીં. પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે, એવી અમારા સૌની પ્રાર્થના છે. પ્રણામ. જય જીવન. આજનો દિવસ ક્યારે નહીં ભૂલાય. મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું તમને શ્રદ્ધાંજલિ આપીશ. તમે મારા સાસુને મારી માં છો. આજે મેં મારી માં ખોઈ છે. મારા જીવનમાં ના પૂરાય એવી ખોટ પડી ગઈ છે. જે માં અમારા આંખમાં ક્યારે આંસુ નહોતા જોઈ શકતા, આજે અમારી સાથે નથી. એક બિલીવર નથી થતું. લગ્ન પછી હું બહુ ખુશ હતી કે મને એક માં નહીં 5 માનો પ્રેમ મળશે, પણ એની અંદરથી એક માનો પ્રેમ આટલો જલ્દી દૂર થઈ જશે એની કોઈ ખબર નહોતી. સાથ ભલે નાનો હતો, પણ મેં તમારી પાસેથી ઘણું બધું શીખી છું. મારી હાલત અત્યારના એવી છે કે 5 ફિંગરમાંથી એક ફિંગર ના રહે તો કેવી ઇનકમ્પ્લીટ રહેશે. મારી લાઈફ તમારા વગર હંમેશા ઇનકમ્પ્લીટ રહેશે. તમે મારા માટે એક આઈડિયલ હતા. મમ્મી, તમે હંમેશા પહેલા બીજા માટે વિચાર્યું છે, ફર્સ્ટ અબાઉટ અધર્સ. પણ આજે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે જિંદગીભર અમને મૂકીને જતા વખતે તમારા મનમાં એક વખત પણ વિચાર ના આવ્યો કે તમે તમારા દીકરાઓ, દીકરીઓ, વહુ અને બધા કાકા કાકીને છોડીને જતા રહેશો? અમારી હાલત કેવી થશે? અહીંયા સુધી પપ્પા, નમી અને હેલીનું પણ નહીં. મમ્મી will always miss you. તમારી આજે સિમ્પ્લિસિટી, હમ્બલનેસ, કાઇન્ડનેસ અને જે પ્રેમળ સ્વભાવ એ હંમેશા મારી પર રહેશે. તમે મને ધર્મમાં જીવન લેતા શીખડાયું અને શ્રદ્ધા સાથે કેવી રીતના રહેવું એ શીખડાયું છે. તમારા વગર જિંદગી કેવી રીતના જીવી એ વિચારીને મને બહુ જ ડર લાગે છે. તમારા વગર કાંદીવલીના ઘરમાં હું કેવી રીતના એન્ટર થઈશ એ વિચારીને મને ડર લાગે છે. ત્યાં મને બધી વસ્તુમાં તમે દેખાઈ રહ્યા છો. હવે મને કોણ કહેશે? શાંતિ, ધીરેથી જાઓ, ચાવીને જાઓ. સાચી, કોઈ ઘાઈ નથી, આરામથી કામ કર. સાચી, પહેલા તારા અસાઇનમેન્ટ્સ પૂરા કર, પછી કિચનમાં આવજે. બેટા, જેટલું ભણવું હોય એટલું ભણ. હું છું ને. મેં મારી રૂપલ મમ્મી સાથે એક ડ્રીમ જોયો હતો, ફેશન ડિઝાઇનિંગનો, પણ એ ડ્રીમ તમે મને પૂરું કરાવ્યું છે. છેલ્લા વખતે જ્યારે હું અને ઋષભ તમે જમાડવા આવેલા ત્યારે બિલકુલ બી ખબર નહોતી કે તમે મને આ છેલ્લી વખતે તમારા સેવા કરવાનો આશીર્વાદ આપશો.
કે આના પછી હું તમારી હોઈશ, તમે મને છોડીને જતા રહેશો. તમે ફક્ત અમારાથી ફિઝિકલી દૂર થયા છો, પણ હંમેશા મારા દિલમાં રહેશો. તમારા ગયા પછી પપ્પાના જીવનમાં જે ખોટ પડી ગઈ છે એને અમે ક્યારેય પણ દૂર નહીં કરી શકે. પણ હું તમને એક વચન અને અશ્યોરિટી આપું છું કે હું પપ્પાનું અને પૂરી ફેમિલીનું બહુ ખુશ રાખીશ. મમ્મી, તમે અમને છોડીને ગયા છો, પણ ઉપરથી તમારા આશીર્વાદ હંમેશા અમારી પર વરસાવતા રહેજો. અમને રાઈટ પાથ બતાવજો. પ્રભુ, અમને તમારા જેવી સદગુણ આવે અમારા જીવનમાં. પરમાત્મા તમારી આત્માને શાંતિ આપે અને ભગવાન તમારા માટે મોક્ષના દ્વાર જલ્દી ખોલે. મમ્મા, we have just started missing you and will always love you. प्रणाम. रिश्तों में माँ जैसी थी पर कहलाती मोटा भाभी है. कभी ना हमको आग दिखाती, कभी ना हम पर हुक्म चलाती. रिश्तों में माँ जैसी थी पर कहलाती मोटा भाभी है. हम बच्चों के साथ बच्चे बन जाती, बड़ों के साथ बड़ी बन जाती. रिश्तों में दोस्त जैसी है पर कहलाती मोटा भाभी है. एसरवर भी हमें घुमाती, पालिताना की यात्रा भी हमें करवाती. रिश्तों में दोस्त जैसी थी पर कहलाती मोटा भाभी है. हमको हमेशा धर्म सिखाती, कर्म करने से हमें बचाती. रिश्तों में कल्याण मित्र जैसी थी पर कहलाती हमारी मोटा भाभी है. लक्ष्मी की सूरत, ममता की मूरत, इसलिए कहती है भाभी हमारी दिल से एकदम थी खूबसूरत. जो हमेशा हमें परियों की कहानियाँ सुनाती थी, उस परी के लिए ये कविता है मेरी. जो रिश्तों में दोस्त जैसी थी, एक माँ जैसी थी पर कहलाती हमारी मोटा भाभी. जय जय. પ્રણામ. શાહ પરિવારની દીકરી તથા દોશી પરિવારની પુત્રવધુ એવા શ્રીમતી બીનાબેન પંકજાઈ દોશીના અચાનક અવસાનથી બંને પરિવાર શોકાતુર છે. આવા સમયમાં તેમની અંતિમ યાત્રાથી લઈને સંદેશા મોકલીને, SMS દ્વારા અથવા વોટ્સઅપ પર અથવા ફોન કરીને આપ સૌ અમારા ગ્રુપમાં સહભાગી થયા, જોડાયા તે બદલ પ્રતાપભાઈ વેલચંદ શાહ પરિવાર તથા ચિમનલાલ ત્રિભુવનદાસ દોશી પરિવાર આપ સૌનો ઋણ સ્વીકાર કરે છે. અમારા પરિવારના ઉપકારી ગુરુ ભગવંતો પૂજ્ય આચાર્ય ગુરુ ભગવંત શ્રીમદ વિજય યશોદામા સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય ગુરુ ભગવંત શ્રીમદ વિજય રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબના અનંત ઉપકાર વરસી રહ્યા છે. ખાસ કરીને અમારા પૂજ્ય ભાભી ઉપર તેમના બેન મહારાજ સાહેબ જય રત્નાશ્રીજી મહારાજ સાહેબ તથા વિપુલ માલાશ્રીજી મહારાજ સાહેબના આશીર્વાદ રહ્યા છે. આજની આ ઓનલાઈન પ્રાર્થના સભામાં શબ્દમાં, સૂરમાં, કોઈનું નામ લેવામાં, શ્રદ્ધાંજલિ આપવામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો અમે બંને પરિવાર આપ સૌને બે હાથ જોડીને નતમસ્તકે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. આપ અમારા બધાના સ્નેહીજનો છો, કલ્યાણ મિત્રો છો. આપનો જીવનભર આવો ને આવો સુંદર સાથ અને સહકાર આવીને આવી રીતે જ સચવાઈ રહે એવી આશા સાથે જય જિનેન્દ્ર. તો ચાલો હાથ જોડી શાંતિ પ્રાર્થના કરવાનો સમય થયો છે. ગોગારી વિશાશ્રી માળી જૈન જ્ઞાતિ એવા શ્રીમતી બીનાબેન પંકજભાઈ દોશી, રસીલાબેન ચિમનલાલભાઈ દોશી પરિવારના પુત્રવધુ જ્યોત્સનાબેન પ્રતાપરાયભાઈ શાહ પરિવારના લાડકવાયા દીકરી. 3 ઓગસ્ટ 2020 સોમવાર શ્રાવણ સુધી 14 વિક્રમ સંવત 2076 મહાવીર સંવત 2546 વહેલી સવારના 3 કલાક અને 45 મિનિટની આસપાસના સમય દરમિયાન સંયુક્ત પરિવારની વચ્ચે ધર્મમય ભાવમાં સમાધિપૂર્વક અર્યંત શરણ પામ્યા છે. આપણે સૌ મળીને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પણ કરો. हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सहु मांगे शरणों मणे साचू तमारो ए हृदय थी मांगे जे जीव આવ્યો આપ પાસે શરણ માં अपनावजो परमात्माए आत्मा
પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે સેવી નથી દ્યો દેહ દુર્લભ માનવીનો સવન ગાવા ભાવથી શાસન મળો અરિહંતનું અરિહંત હૃદય સ્થાપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. શાંતિ શાંતિ શાંતિ. આત્માથી પરમાત્મા સુધી બીનાબેનને સ્વરાંજલિ સ્વરૂપે આ સરસ વિષય ઉપર સંવેદના રજૂ કરવાનો અવસર દોશી પરિવારે અમને અર્પણ કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આ સમસ્ત આયોજનમાં અમારા તરફથી, પરિવારજનો તરફથી, ઓનલાઈન રજૂઆતમાં, શબ્દમાં, સ્વરમાં, સંગીતમાં કે કોઈક નામ લેવાની પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ ક્ષતિ થઈ હોય તો હાથ જોડી સૌ કોઈ વતી હું આપ સર્વે આગળ મિચ્છામી દુક્કડમ કહું છું. આપ ક્ષમા આપજો, કારણ કે ક્ષમા એ અનમોલ શૃંગાર છે આત્માનો. આ ભાવે હવે સાંભળવા જેવું એક અનમોલ રત્ન એટલે 3 સ્મરણ બૃહદ શાંતિ. ઘણીવાર સાંભળી હશે. આજે પરિવારે વિનંતી કરેલી કે દીપાબેનના અવાજમાં બૃહદ શાંતિ સાંભળવાની અમને ભાવના છે, જે અમે રજૂ કરીએ છીએ. આપ બહુ ભાવપૂર્વક 9 મિનિટનું સ્વાધ્યાય છે. હાથ જોડી આંખ બંધ કરી સાંભળજો. માઇન્ડનું મેડિટેશન મળશે. તો ચાલો એની સાથે જ અમે રજા લઈએ છીએ. બૃહદ શાંતિ આપણે બધા સાથે મળીને સાંભળશું. ફરી એકવાર બીનાબેનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. એમનો આત્મા શીઘ્રાતિશીઘ્ર મોક્ષ પામે એ જ ભાવ સાથે. જય જિનેન્દ્ર. અસ્તુ. બૃહદ શાંતિ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વંચાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચણમુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. ઉવસગહરં પાસં પાસં વંદામિ ગમગણમુખં વિસહર વિસનિન્નાસં મંગલકલ્યાણ આવાસં વિસહર પુલિંગમન્तं કંઠે ધારે જો સયામણો તસ્ય ગહરોગમારે દુઠ્ઠજરાજંતિ યુવસામં ચિઠ્ઠૌ દૂરે મંતો તુજ પ્રણામો વિબહુફલ હોય નરતિરિયે સુવિજીવા પાવંતી ન દુઃખ દોગચ્છમ તુહ સમતિલતે ચિંતામણિ કપ્પાય વબહિયે પાવંતી અવિઘેણમ જીવાય રામરમ ઠાણમ યસંતુઓ મહાયસ ભક્તિભરનિભરેણ હિ એણ તાદેવ દિચ્છબોહિમ ભવે ભવે પાસ જનચંદ भो भो भव्या शृणुत वचनं प्रस्तुतं सर्वमेतत् ये यात्रायां त्रिभुवनगुरो रार्हता भक्तिभाज तेषां शान्तिर्भवतु भवता मर्हदादिप्रभावादारोग्य श्रीत्रुतिमधिकरी क्लेशविध्वंसहेतु भो भो भव्यलोका इह भरतैरावत विदेह संभवानां समस्त तीर्थकृतान् जन्मन्यासन प्रकम्पानन्तरमवधिना विघ्नाय सौधर्माधिपति सुघोषा घण्टाचालनानन्तरं सकल सुरासुरेन्द्रै स समागत्य सविनयमरुदभट्टारकं
गृहीत्वा गत्वा कनकाद्रिशृङ्गे विहितजन्माभिषेक शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः सपन्था इति भव्यजने ससमेत्य स्नात्रपीठे स्नात्रं विधाय शान्तिमुद्घोषयामि। तत्पूजायात्रा स्नात्रादिमोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्वा निशम्यतां स्वाहा। ॐ पुण्याहं प्रियन्तां भगवन्तो अनन्तः सर्वज्ञः सर्वदर्शिनः स्त्रीलोकनाथः स्त्रीलोकमहिता स्त्रीलोकपूज्या स्त्रीलोकेश्वरा स्त्रीलोकोद्योतकराः। ॐ वृषभजितसम्भव अभिनन्दन सुमति पद्मप्रभ सुपार्श्वचन्द्रप्रभ सुविधि शीतल श्रेयांसवासुपूज्य विमलानन्त धर्म शान्ति कुन्थुअर मल्लिमुनि सुव्रत नमि नेमि पार्श्ववर्धमानान्ता जिना शान्ता शान्तिकरा भवन्तु स्वाहा। ॐ मुनयो मुनिप्रवरा रिपुविजय दुर्भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा। ॐ ह्रीं श्री धृतिमती कीर्तिकान्ति बुद्धिलक्ष्मी मेधा विद्या साधना प्रवेशनिवेशनेषु सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः। ॐ रोहिणी प्रज्ञप्ति वज्रशृङ्खला वज्राङ्कुशीय प्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गान्धारी सर्वास्त्रा महाज्वाला मान्वी वैरोट्या अच्युक्ता मानसी महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा। ओमाचार्योपाध्याय प्रभृति चातुर्वर्णस्य श्रीश्रमणसङ्घस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु। ॐ ग्रहाश्चन्द्र सूर्याङ्गारक बुध बृहस्पति शुक्र शनैश्चर राहुकेतु सहिता सलोकपाला सोम्यं वरुण कुबेर वासवादित्य स्कंद विनायकोपेता ये चान्येऽपि ग्राम नगर क्षेत्र देवतादयस्ते सर्वे प्रियन्ताम् अक्षिणकुस्कुष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा। ॐ पुत्रमित्र भ्रातृकलत्र सुरत स्वजन संबन्धी बन्धुवर्ग सहिता नित्यं क्षामोत्रमुत्कारिण अस्मिन् च भूमण्डलायतन निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दौर्मनुपशमनाय शान्तिर्भवतु। ॐ तुष्टि पुष्टि रुद्धि वृद्धि माङ्गल्योत्सवा सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि शत्रव परामुखा भवन्तु स्वाहा। श्रीमते शान्तिनाथाय नमः शान्ति विधायिने त्रैलोक्यशाबराधीश मुकुटाभ्यर्चिताङ्ग्रे शान्ति शान्ति करः श्रीमान् शान्तिर्दिशतु मे गुरु शान्तिरेव सदा तेषां येषां शान्ति गृहे गृहे। उन्मृष्टरिष्टदुष्ट ग्रहगति दुःस्वप्न दुर्निमित्तादि सम्पादितहित सम्पन्नां ग्रहणं जयति शान्ते श्री संग जग जनपद राजादीपराजसन्निवेशानां गोष्ठिकपुरमुख्याणां व्याहरै शान्तिम्। श्रीश्रमणसङ्घस्य शान्तिर्भवतु श्रीजनपदानां शान्तिर्भवतु श्रीराजाधिपानां शान्तिर्भवतु श्रीराज्यसन्निवेशानां शान्तिर्भवतु श्रीगोष्ठिकानां शान्तिर्भवतु श्रीपौरमुख्याणां शान्तिर्भवतु
श्री पार्श्वनाथाय स्वाहा। एषा शान्ति प्रतिष्ठा यात्रा स्नात्रदवसानेषु शान्तिकलशं गृहीत्वा कुङ्कुमचन्दनकर्पूरागुरु धूपवासकुसुमाञ्जलि समेत स्नात्रचतुष्कीकायां श्रीसङ्गसमेत शुचिवपुः पुष्पवस्त्रचन्दनाभरणालङ्कृत पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति। नृत्यं नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् कल्याणभाजो हि जिनाभिषेके। शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषाः प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवन्तु लोका। अहं तिथैर्माया शिवा देवी तुम्हारे अहं शिवं तुम्ह शिवम् अशिवो वस्मं शिवं भवतु स्वाहा। उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लभाः